પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં સગીર વયની વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ગઈકાલે ગોલાપુર ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ કિશોરી અને કિશોર એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે અને એક કિશોર 4 મહિનાથી કિશોરીને હેરાન કરતો હતો, જે અંગે કિશોરીએ પરિવારના સદસ્યોને જાણ કરી હતી। તારીખ 16 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય વિદ્યાલય ખાતે કિશોરી અભ્યાસ માટે ગઈ હતી। ક્લાસમાં 3 કિશોરોએ ભૂતકાળમાં જે રીતે હેરાન પરેશાન કરતા હતા તે રીતે કિશોરીને પકડી ડાબા હાથે કટર બ્લેડ વડે 5 ચેકા માર્યા હતા, તેમજ અંગૂઠાના ભાગે લાઇટરથી ડામ દીધા હતા અને આ બાબતે કિશોરીને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી। હાલમાં કિશોરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવેલ છે, જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે। ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે પાટણની જે કેન્દ્રીય વિદ્યાલય છે એમાં સગીર વયની એક કિશોરી અભ્યાસ કરે છે અને તેની સાથે તેના જ ક્લાસમેટ બીજા અભ્યાસ કરે છે અને એમાં એક જે બીજો કિશોર છે પુરુષ કે જે આ સગીર વયની કિશોરીને છેલ્લા 4 માસથી હેરાન પરેશાન કરતો હતો અને આ બાબતે કિશોરીએ એના ઘરે પણ વાત કરેલી હતી અને આ બાબતે શાળાનું પણ ધ્યાન દોરેલું હતું। ત્યાર પછી ગઈ તારીખ 16ના રોજ આ કિશોરી છે એ કેન્દ્રીય વિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે ગયેલી। ત્યાં તેના ક્લાસમાં ભણતા એક બીજા પુરુષ કિશોરે અને તેના 2 મિત્રોએ આ કિશોરીને ભૂતકાળમાં જે રીતે હેરાન પરેશાન કરતા હતા એ જ અનુસંધાને તેને ક્લાસરૂમમાં પકડી અને એક કિશોરે ડાબા હાથે કટર બ્લેડ વડે 5 ચેકા મારેલ અને લાઇટરથી છે તો ડાબા હાથના અંગૂઠા પાસે એની આંગળીઓને બાળી જલાવી અને ઈજા કરેલ। હવે ગુનો દાખલ થયેલ છે। આ ગુનામાં વિશેષ હકીકત એવી છે કે આવું થતાં બાળકીને લાગી આવતા એણે ઝેરી દવા પીધેલી અને હાલમાં બાળકી સારવાર હેઠળ છે અને આની તપાસ પાટણ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે અને જે આ બાળ કિશોરો જે છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।